હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 માં નામાના મૂળ તત્વો એકાઉન્ટ વિષયમાં પ્રકરણ 4 જેનું નામ હતું ભાગીદારીનું પુનર્ગઠન આ શરૂ કરેલું છે. જો તમને યાદ હોય, જો તમે આ બધા વિડીયોઝ છે રેગ્યુલર જોતા હોય તો અત્યાર સુધીમાં 4 વિડીયોઝ આ ચેપ્ટરના બની ચૂકેલા છે. જો યાદ હોય તો ફટાફટ જોઈ લઈ. ચેપ્ટર એકબીજા ઉપર આધારિત છે આખું, એટલા માટે પહેલા વિડીયોઝની અંદર આ ચેપ્ટરની બેઝિક થિયરી હતી એ આવેલી હતી. બીજા વિડીયોઝની અંદર તો કે ત્યાગના પ્રમાણના દાખલાની ચર્ચા થઈ હતી, યાદ હોય તો. ત્રીજો વિડીયોઝ એટલે લાભનું પ્રમાણ કઈ રીતે મેળવવું તેની ચર્ચા થઈ હતી. અને જો આની પહેલાનો વિડીયોઝ જોયો હોય તો એમાં અનામતો અને એકત્રિત નફા કે ખોટની ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની ચર્ચા થઈ ગયેલી છે. હવે આજે નવા ટોપિક ઉપર આપણે જઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ ધ્યાન આપવાનું છે. આજે નવો ટોપિક છે એ આપણને ચેપ્ટર નંબર 5 માં અને 6 માં, મતલબ આના પછીના જે ચેપ્ટર છે એની અંદર ઉપયોગી થવાનું છે. અને એમાં 8 માર્કનો દાખલો પૂછાય છે અને એની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું થશે, જેની બધી બેઝિક વસ્તુ આ ચેપ્ટરમાં આપેલી છે. તો સ્વાભાવિક થાય આપણે આના વિશેની સમજૂતી હોવી જોઈએ. પણ આજનો જે નવો ટોપિક છે પહેલા એનું હેડિંગ તો જોઈ લઈ, શું છે. તો જુઓ, ભાગીદારી પેઢીની તમને યાદ હોવું જ જોઈએ. બધી ચર્ચા આપણે કોના સંદર્ભમાં કરી છે તો કે ભાગીદારી પેઢીની. અને કોઈ ભૂલી ના ગયું હોય તો પહેલો આખો ભાગ, મતલબ 7 ચેપ્ટર ભાગીદારીને લગતા છે. તો ભાગીદારી પેઢીની મિલકતો અને દેવા, ખાસ બે વસ્તુ ધ્યાનમાં લીધી છે. કઈ? મિલકતો અને દેવા. એક નવા શબ્દથી પરિચિત થઈએ, શું? તો કે પુનઃ મૂલ્યાંકન. પુનઃ મૂલ્યાંકન પણ કોનું? તો કે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન અને તેની હિસાબી અસરો. હવે તો કે જ્યારે કોઈ પણ પેઢી છે એ મિલકતો ખરીદે ત્યારે તેની કિંમત પેઢીના ચોપડે એની નોંધ કરે છે. પછી તો કે અમુક વર્ષો બાદ શું એ જ મિલકતો એ જ કિંમતે હોય છે ખરા? તો આપણે સ્વાભાવિક જવાબ આપીએ કે ના, કાંઈમાં વધારો થયો હોય ને કાંઈમાં ઘટાડો થયો હોય. એવી જ રીતના પેઢીનું જે દેવું છે, જે ચોપડે નોંધાયેલું હોય, એ અમુક વર્ષો બાદ શું એ જ કિંમતે દેવું હોય? ના, એમાં કાં વધારો થયો હોય ને કાં ઘટાડો થયો હોય. તો જ્યારે અમુક વર્ષો બાદ એની ફરીથી કિંમત નક્કી કરવામાં આવે અને આપણે પુનઃ મૂલ્યાંકન કહી શકીએ. પુનઃ મૂલ્યાંકનના સંદર્ભમાં વાત છે, જેટલા વિદ્યાર્થીઓ આ વિડીયો છે જોવે છે, બરાબર, એ લોકોને મારો સવાલ છે કે તમે તમારી પ્રાઇમરીની માર્કશીટ કાઢો, જો એની અંદર કેટલા પર્સેન્ટેજ હતા. શબ્દ સાંભળજો, પર્સેન્ટેજની વાત થઈ છે, પીઆરની નહીં, બરાબર. હવે એ પર્સેન્ટેજ એટલે લગભગ હું માનું છું ત્યાં સુધી એક પણ વિદ્યાર્થી 90% નીચે તો નહીં જ હોય. હવે એ માર્કશીટ, એ ટકાવારીની તુલના આપણે 10મા ધોરણ કે 12મા ધોરણની માર્કશીટ એની ટકાવારી સાથે કરીએ તો જો એટલા જ હોય તો બરાબર મહેનત કરો છો એ સાબિત થાય. પણ એનાથી વૈધા હોય અથવા ઘટ્યા હોય તો એ કમ્પેર જે થાય છે, બરાબર, અથવા તમે એ નક્કી કરો છો કે ભાઈ 10મામાં આટલા આવ્યા, બરાબર, પણ પ્રાઇમરીમાં આટલા હતા, તો આ પણ એક રીતે જોઈ તો શું કહી શકાય? પુનઃ મૂલ્યાંકન કહી શકાય. મતલબ પુનઃ મૂલ્યાંકન કરવાથી જે કોઈ હિસાબી અસરો ઉદ્ભવે છે એ પેઢીના ચોપડે આપણે દર્શાવવી પડે છે. તો જોઈએ હવે આની અંદર કઈ કઈ થિયરી આવે છે. તો આ જે આ ચેપ્ટરની અંદર આ ટોપિક છે એની થિયરી જોઈએ, બરાબર સમજો શું કહેવા માંગે છે. પહેલો ટોપિક આપણે અહીંયા લખેલો છે, શબ્દમાં ધ્યાન આપશું. અહીંયા આપણે જે પુનઃ મૂલ્યાંકન શબ્દની ચર્ચા કરી છે એનો જવાબ છે. આપણે હમણાં થોડી ઘણી વાતો કરી પુનઃ મૂલ્યાંકન એટલે શું, પણ જોજો આમાં શું કહેવા માંગે છે. પહેલાથી શબ્દ પ્રમાણે ભાગીદારી પેઢીના ચોપડે
આ શબ્દ આપણે ખાસ યાદ રહેવો જોઈએ કે ભાગીદારી પેઢી છે એ જે કોઈ મિલકતો દેવાની ખરીદી વેચાણ કે જે કંઈ ચૂકવણી કરે એની પોતાના ચોપડે નોંધ કરતી જ હોય છે. પહેલો જ શબ્દ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય, મતલબ જ્યારે કોઈ પેઢી છે એ મિલકતોની ખરીદી કરે ત્યારે એના ચોપડામાં એ નોંધ કરશે, જેને તમે ચોપડે કિંમત એવું કહી શકો. તો આ જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે, શબ્દ બરાબર સમજજો. કદાચ તમે મિલકત છે એ આજથી 5 વર્ષ 10 વર્ષ 50 વર્ષ 100 વર્ષ 1000 વર્ષ પહેલા લીધી હોય, આટલા બધા વર્ષ ન હોય, વાત છે, ઉદાહરણ છે. તો એ 5 વર્ષ પહેલા જે કિંમતે લીધેલી હોય એની જે ચોપડે કિંમત છે એ કંઈક અલગ હશે. હવે 5 વર્ષ પછી એની અત્યારે વર્તમાનમાં કેટલી કિંમત છે એ જો તમે નક્કી કરો તો એ વર્તમાન કિંમત કહેવાય. એટલે શબ્દ શું ક્યાંથી ક્યાં લેવા, તો કે ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય, મતલબ જ્યારે ખરીદી કરી હોય અથવા દેવું છે ઉદ્ભવેલું હોય ત્યારની વાત, તેને વર્તમાન કિંમતે લાવવા એટલે જ પુનઃ મૂલ્યાંકન. મતલબ જે કાંઈ વધારો ઘટાડો થાય છે તે અહીં નક્કી કરવાનું છે. એક ઉદાહરણ લઉં છું કે ભાઈ આજથી 5 વર્ષ પહેલા કોઈ પેઢીએ 5 કરોડની જમીન લીધેલી હોય, તો આ જે 5 કરોડ રૂપિયા છે પેઢીના ચોપડે નોંધાયેલા હશે, તો કે હા. હવે તો કે અત્યારે હાલની પરિસ્થિતિ, લોકડાઉનની પરિસ્થિતિ મુજબ જઈએ તો જુઓ માર્કેટ સાવ ડાઉન થઈ ગયું છે. કદાચ એવું પણ બની શકે કે એ 5 કરોડની જમીનના અત્યારે 2 કરોડે ન આવે. આપણે ઉદાહરણ રાખીએ કે ભાઈ 2 કરોડ એની કિંમત છે, તો આપણે અહીંયા ફરીથી જ્યારે 2 કરોડ કિંમત નક્કી કરી છે આ પુનઃ મૂલ્યાંકન કહેવાય. એક રીતે જોઈએ તો પેઢી છે એ 5 કરોડની તુલનામાં 2 કરોડ એની વર્તમાન કિંમતે અહીંયા નોંધ કરે છે, આને પુનઃ મૂલ્યાંકન કહી શકીએ. ખ્યાલ ક્યારે આવ્યો આપણને કે હવે આ જમીનની 2 કરોડ કિંમત છે, તો કે ફરીથી એનું મૂલ્ય આંકવામાં આવ્યું એટલે. ચાલો તો પહેલો ટોપિક પૂરો કરીએ. આગળ બીજો ટોપિક તો જોજો, બરાબર ખાસ ધ્યાન આપજો. શું કહેવા માંગે છે? આ શબ્દ બહુ મહત્વના છે. ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાની વાસ્તવિક કિંમત, જેને કૌંસમાં આપણે શું કહી શકીએ તો કે બજાર કિંમત. બજારમાં એની જે કિંમત છે તે એની વાસ્તવિક કિંમત છે. બજાર કિંમત એટલે કે વાસ્તવિક કિંમત તેની ચોપડે કિંમત. ચોપડે કિંમત એટલે જે પેઢીના ચોપડે નોંધાયેલા હોય તે એના કરતા અલગ હોઈ શકે છે. આ વાસ્તવિકતા છે ભાઈ. મતલબ પેઢી છે એની જે મિલકતો અને દેવા એની વાસ્તવિક કિંમત એટલે બજાર કિંમત એ ચોપડે કિંમત કરતા અલગ કઈ રીતે હોઈ શકે, તો કે કાંઈ એમાં વધારો થયો હોય, કાંઈ એમાં ઘટાડો થયો હોય. નેક્સ્ટ ટોપિક જોઈએ શું કહે છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ ટોપિક ખાસ જોજો. હવે આ ચેપ્ટરમાંથી જો MCQ VSQ પૂછાતો હોય, બરાબર, મને ખ્યાલ નથી. હવે તમારે આના માટેના આગળના વિડીયોઝની અંદર બ્લુપ્રિન્ટ છે, મતલબ ગુણભાર છે એ જોઈ લેવા જોઈએ. હજી કદાચ કોઈ વિદ્યાર્થીઓ ન જોયા હોય તો આગળના વિડીયોઝ છે એ જોઈ લેજો. ખાસ અગાઉ જે કોઈ વસ્તુઓ છે એ શીખાવેલી હોય, બરાબર, એને આગળ શીખતી રહેવી જરૂરી છે. કારણ જો હવે તો કે હા, વાત એટલે આપણે કરી કે આમાંથી MCQ VSQ જો પૂછાતો હોય તો મોસ્ટ IMP એક પ્રશ્ન છે, પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? જો આખી આ ચર્ચા છે ને, જે બીજો ભાગ છે આમાં, એ પુનઃ મૂલ્યાંકન ઉપર જ રહેલો છે. કોઈ પણ પેઢી હશે એ અમુક વર્ષો બાદ પુનઃ મૂલ્યાંકન કરે ને કરે, 100%ની વાત છે. તો એ પુનઃ મૂલ્યાંકન ખાતું કે પુનઃ મૂલ્યાંકન એટલે શું એ ચર્ચા અહીંયા થાય છે. જોઈએ શું કહે છે. પોઈન્ટ નંબર 3, મિલકતો અને દેવાના શબ્દ ધ્યાન રાખજો, બહુ વારંવાર આવ્યા છે શબ્દ, એમને મેં યાદ રહી જવા જોઈએ. મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકન. પુનઃ મૂલ્યાંકન કરવું એટલે તેની વાસ્તવિક કિંમત છે એની નોંધ કરવી, મતલબ વધારો કે ઘટાડો થાય છે એ જોવું. તો મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસરો ઉપર હેડિંગ મુજબ જ જઈ જુઓ આપણે. હિસાબી અસરો નોંધવા માટે
મતલબ તમે પુનઃ મૂલ્યાંકન ખાલી કરશો અને કોઈ નોંધ નહીં કરો તો આનો તો કોઈ મતલબ જ નથી રહેતો. એટલે જે કોઈ પુનઃ મૂલ્યાંકન થાય છે તેની હિસાબી અસરો એટલે કે વધારો કે ઘટાડો નોંધવા માટે જે ખાતું ખોલવામાં આવે તેને આ ખાતાને જ પુનઃ મૂલ્યાંકન ખાતું કહે છે. હવે સ્વાભાવિક છે, આમાં નામ પ્રમાણે જ ગુણ છે. જો પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું, તો કે પુનઃ મૂલ્યાંકન કરવાથી જે કોઈ હિસાબોમાં અસરો ઉદ્ભવે છે આ અસરોની નોંધ કરવી, એના ઉપરથી જ વ્યાખ્યા બની ગઈ. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વ્યાખ્યા આપણને આવડતી હોવી જરૂરી છે. 1 માર્કનો પ્રશ્ન વારંવાર પૂછાય છે. ફરીથી જોઈએ શું કીધું વ્યાખ્યામાં. મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસરો નોંધવા માટે જે ખાતું ખોલવામાં આવે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહે છે. નેક્સ્ટ ટોપિક જોઈએ, ખાસ પોઈન્ટ એ પણ એટલો જ અગત્યનો છે, બરાબર. ખાસ 1 માર્ક માટે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ કહી શકીએ. જોજો શું અહીંયા નામ પાડેલું છે, તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું છે જેની આપણે અહીંયા વ્યાખ્યા જોઈ, એનું એક અલગ નામ પણ છે. શું, તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતું પણ કહે છે. એટલે આ એનું અન્ય નામ થઈ ગયું. બોર્ડમાં માનો કે એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્ર તમને ખાસ આવડતું હોવું જોઈએ. શું, તો કે આનું બીજું નામ શું છે, નફા નુકસાન હવાલા ખાતું. શબ્દ ખાસ ધ્યાન રાખજો, વાર્ષિક હિસાબ આપણે ભણીને આવેલા છીએ એટલે ખાસ આપને ભૂલ ન થાય. એક તો કે નફા નુકસાન ખાતું 11મા ધોરણમાં આવેલું હતું, બરાબર. તો કે એ શબ્દને હળતું મળતું છે. પેલા ચેપ્ટરની અંદર નફા નુકસાન ફાળવણી ખાતું એવું ખાતું આવેલું હતું, પણ અહીંયા શબ્દ શું છે, નફા નુકસાન હવાલા ખાતું છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર, આ એની થિયરી હતી. હવે આના બાદ આના પછી આ પુનઃ મૂલ્યાંકન અંગેની જે કોઈ આમનોંધો થાય છે તે આપણે જોવાની છે. તો જોઈએ આપણે હવે આમનોંધ. વિદ્યાર્થી મિત્ર, હવે આ પુનઃ મૂલ્યાંકનની જે આપણે થિયરી સમજેલા છીએ એની હવે આપણે હિસાબી અસરો આપવા માટેની જે કોઈ આમનોંધ થવાની છે તેની ચર્ચા કરીએ છીએ. ખાસ યાદ રાખવા જેવો એક પોઈન્ટ છે, જો આપણે આગળના ચેપ્ટરની અત્યારથી તૈયારી કરવી હોય તો આપણે આ પુનઃ મૂલ્યાંકનની આમનોંધ અને એનું જે ખાતું તૈયાર કરવાનું છે એ ખાતાની બરાબર સમજૂતી આપણે મેળવવી પડે. બીજું તો કે પુનઃ મૂલ્યાંકનની આમનોંધ જે અત્યારે આપણે કરીએ છીએ તે કઈ રીતે આપણે યાદ રાખશું, તો કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આજે કોઈ પોઈન્ટ લખાય છે એ હેડિંગ છે. મતલબ આ પોઈન્ટ આમનોંધને યાદ રાખવા માટેનો આ હેડિંગનો એક પોઈન્ટ છે જે આપણે દાખલાઓ ગણતી વખતે નક્કી કરશું. મતલબ જુઓ, ટોટલ 8 આમનોંધ થવાની છે, બરાબર. પરીક્ષામાં છે એ આપણને દાખલો કઈ રીતનો પૂછાય એના આધારે કેટલી આમનોંધ થશે નક્કી કરશું. આમનોંધ ઉપર જઈએ છીએ. પહેલી આમનોંધ કે જો મિલકતની કિંમતમાં વધારો થાય તો. ખાસ યાદ રાખજો, બબે આમનોંધ આપણે સાથે એટલે લઈએ છીએ કે એક આમનોંધ છે બીજા કરતા થોડી વિરુદ્ધની હશે. એ સંદર્ભમાં આપણે વિચારીએ છીએ આમનોંધ આવડશે એટલે દાખલા આવડશે, બરાબર. એટલે આમનોંધ આપણે ખાસ પાકી કરવી જરૂરી છે. આપણે શું યાદ રાખશું કે જો મિલકતની કિંમતમાં વધારો થાય તો કઈ આમનોંધ કરવાની, જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો કઈ આમનોંધ કરવાની, આ ખાસ યાદ રાખશું. મતલબ તમને પ્રશ્ન થતો કે સર આ કેમ નક્કી થાય, મિલકતની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય? પણ વિદ્યાર્થી મિત્ર, રકમમાં આપણને જે પાકું સરવૈયું આપેલું હશે એમાં મિલકત લેણા મૂડી દેવા બાજુ આપેલું જ હશે, મિલકત લેણા સાહેબ મિલકતો હશે, નીચે હવાલા આપેલા હશે જેમાં તમને મિલકતોની નવી કિંમત આપેલી હશે. તો એના આધારે બંનેની કમ્પેરિઝન કરી એના આધારે નક્કી કરવાનું કે મિલકતમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે. તો જોઈએ કઈ આમનોંધ થાય છે. આમનોંધ ખાસ આપણે યાદ રાખવાની છે. જો મિલકતની કિંમતમાં વધારો થાય તો આપણા માટે આ ફાયદાની વાત છે કે નુકસાનની વાત છે, તો કે મિલકતની કિંમત વધે એ ફાયદો કહેવાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતું છે એ જમા થાય. મતલબ
એક આમનોંધ કરતી વખતે આપણે આ વિચારને મગજમાં સ્થિર રાખવાનો કે જો ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય, નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય. તો આ સંદર્ભમાં આમનોંધ કઈ બને છે જોઈએ. જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આમનોંધ થઈ. મતલબ જે તે મિલકત ખાતે એટલે શું? તો કે અહીંયા આપણે કોઈ મિલકતનું ઉદાહરણ લેતા નથી, પણ માનો કે આપણને એવું કીધું હોય તો રકમમાં કે મકાનમાં વધારો થાય છે, તો આપણે અહીંયા એવો શબ્દ લખશું મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. જમીનમાં વધારો થાય તો જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આ રીતે આમનોંધ થશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો. ફરીથી જોઈ લઈશું. કીધું મિલકતની કિંમતમાં વધારો થાય તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. હવે જો તમારું મગજ ચાલતું હોય તો ફટાફટ મને બીજી આમનોંધ તમે કહી શકો. શું? તો કે મિલકતની કિંમતમાં હવે શું થાય છે? ઘટાડો. જો વધારાની આ આમનોંધ હોય તો ઘટાડાની શું આમનોંધ આના કરતા ઊંધી હોય જ ને. 100%ની વાત છે. આમનોંધ આવડી ગઈ તમને. જુઓ શું આમનોંધ છે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરવાનું અને જે તે મિલકત ખાતે જમા કરવાનું. મતલબ અહીંયા જે મિલકત ખાતે ઉધાર થતું હતું હવે મિલકત ખાતે જમા થઈ ગયું. પુનઃ મૂલ્યાંકન ખાતે જે જમા થતું તેના બદલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય છે. ખાસ જોજો, એક આમનોંધ આવડે એટલે બીજી આમનોંધ આવડે. ખાસ ધ્યાન ઈ રાખવાનું છે બંને વચ્ચેનો તફાવત છે ને એ આપણે લખવાનો થશે. ખાસ નેક્સ્ટ હવે આપણે બીજી આમનોંધ જોઈએ. આગળ ત્રીજા અને ચોથા ક્રમની આમનોંધ પણ એના જેવી જ છે. ખાસ જોજો આમનોંધ પણ જોડીમાં આવે છે. સમજવા જેવો મુદ્દો છે આ. ફરીથી જોઈએ શું કહે છે. હવે નેક્સ્ટ આમનોંધ છે. પહેલા મિલકતોની ચર્ચા હતી, હવે કોની ચર્ચા છે? દેવાની. શું એડિંગ છે? જો દેવાની કિંમતમાં વધારો થાય તો અને જો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો. વિદ્યાર્થી મિત્રો હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ આપણું દેવું વધે એ સારી વાત કહેવાય? તો તમે તરત જ કહેશો કે ના. તો દેવું છે એ વધે એ નુકસાન કહેવાય કે ફાયદો કહેવાય? તો કે નુકસાન. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવાનું હતું? ઉધાર. અને જો ફાયદો થાય તો જમા. આ નિયમ જો તમને આવડતો હોય તો આમનોંધ તમે સરળતાથી કરી શકો. ફટાફટ જોઈએ આની શું આમનોંધ થાય. દેવાની કિંમતમાં વધારો થાય તો કે આ નુકસાન છે. નુકસાન થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરવાનું થશે અને તે શબ્દ હવે ફરી જશે તે જે તે દેવા ખાતે જમા. મતલબ જે આપણને રકમમાં જે તે દેવા નામ આપ્યું હોય, લેણદાર છે, દેવી ઊંડી છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, એ નામ અહીંયા ફિટ કરવાનું. મતલબ દેવું વધે એ ધંધા માટે નુકસાન છે. નુકસાન થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થશે. ફટાફટ હવે આ આમનોંધ આવડી ગયો હતો. આ તો તમને સરળતાથી આમનોંધ આવડી જ જાય. મારે કાંઈ કહેવું જ ન પડે. દેવાની કિંમતમાં ઘટાડો થાય એ ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? બરાબર છે, ફાયદો. ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરવાનું હોય તો જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આ ત્રીજા અને ચોથા ક્રમની આમનોંધ હતી. હવે નેક્સ્ટ આપણે આના પછીની આમનોંધ જોઈએ શું આવે છે. ચાલો હવે 5 અને 6 આ બે ક્રમની આમનોંધ આપણે જોઈએ છીએ. શું કહેવા માંગે છે? થોડીક અટપટી છે પણ ખાસ યાદ રાખવા જેવી છે. અમુક વસ્તુ અમુક સમજૂતીથી યાદ રહી જાય. 5મો ક્રમ જ્યારે દેવાદારો પર, દેવાદારો એટલે શું આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ, એના પર ઘાલખાદ અનામત અને વટાવ અનામત એની જોગવાઈ કરવાની હોય ત્યારે. એટલે કે દેવાદારો છે એ કદાચ જો સમયસર નાણાં ન આપે તો ઘાલખાદ પણ એમાંથી બચવા માટે આપણે ઘાલખાદ અનામત, કોઈ દેવાદારો વહેલી ચૂકવણી કરે તો વટાવ આપવો પડે એના માટેની અનામત એની જોગવાઈ કરવાની હોય તો આપણને ખ્યાલ જ છે કે આ ઘાલખાદ અનામત કે વટાવ અનામત છે એ એક પ્રકારનું નુકસાન ગણી શકીએ આપણે. ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર કરવું કે જમા કરવું? ફરીથી યાદ કરાવી દઉં. શું નિયમ હતો? નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર કરવું અને ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરવું. આ એક પ્રકારનું નુકસાન છે એટલે આમનો શું થશે?
તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે હવે અહીંયા ઘાલખાદ અનામત અને વટાવું અનામત બે અલગ અલગ વસ્તુ છે તો બેને અલગ જ રાખવાની એટલે બે વસ્તુ જમા કરવાની શું તે ઘાલખાદ અનામત ખાતે જમા અને તે વટાવ અનામત ખાતે જમા આ પાંચમા ક્રમની આમનોંધ થવાની છે આ નિયમ આપણને યાદ જ હોવો જોઈએ કે જ્યારે કોઈ એક આમનોંધ પૂરી થાય છે ત્યારે આપણે વિગતમાં અંડરલાઈન કરીએ છીએ બરાબર આ આપણે ખ્યાલ જ છે એટલે આપણે ચર્ચા કરતા નથી પણ આ જ્યારે આમનોંધ થાય છે ત્યારે ખાસ યાદ રાખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું દરેક વખતે આવશે નેક્સ્ટ છઠ્ઠો ક્રમ શબ્દ જોજો હેડિંગ જ બહુ લાંબુ છે જ્યારે કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચા નોંધવાના બાકી હોય ત્યારે હવે આ કોના જેવી વસ્તુ છે મળવાની બાકી આવક એક ટોપિક ઉપરથી આપણે સમજીએ એટલે ત્રણેય વસ્તુનો ખ્યાલ આવી જાય મળવાની બાકી આવક ભલે અત્યારે નથી મળી ભવિષ્યમાં તો મળશે જ તો આને તમે નુકસાન ગણશો કે ફાયદો ગણશો ફાયદો તો પુનઃ મૂલ્યાંકન ખાતું કેવું કરવાનું ઉધાર કે જમા જમા નિયમ પ્રમાણે આપણે જાય છીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતું જો જમા થવાનું હોય તો ઉધાર કોણ થશે તો કે અહીં જુઓ હેડિંગમાં 3 વિગતો આપેલી છે એટલે આ મિલકત એટલે જે તે મિલકત એનું નામ આપેલું હશે જે તે મિલકત ખાતે ઉધાર પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ મળવાની બાકી આવક ખાતે ઉધાર ત્રીજો પોઈન્ટ અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા આવી આની આમનોંધ થવાની છે આ ઘાલખાદ અનામત વટાવ અનામત નુકસાન છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર આ મિલકત મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ એ ફાયદો છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થશે હવે નેક્સ્ટ આના પછીની જે આમનોંધ આવે છે એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્ર છેલ્લી આમનોંધ ચાલે છે હવે જો એક બહુ સ્પષ્ટ વાત છે એકાઉન્ટના વિડીયોઝ છે એ થોડાક લાંબા હશે તમે સમજી શકો છો આ કેટલી વસ્તુ છે જો પણ મારી બધા જ વિદ્યાર્થીઓને જેટલા લોકો આ વિડીયો જોવે છે એ બધાયને નમ્ર વિનંતી છે એક પણ વિડીયો છે એ સ્કીપ કરીને ન જોતા નહીતર આગળની વસ્તુ છે એ સમજાશે નહીં નો ડાઉટ થોડાક વિડીયો લાંબા હશે પણ જોવા તો પડશે તમારે હવે આગળની આમનોંધ ઉપર જઈએ છીએ 7મા ક્રમની આમનોંધ ચૂકવવાના બાકી દેવા શબ્દ મેં શોર્ટમાં લખેલા છે ચૂકવવાના બાકી દેવા નોંધવાના બાકી હોય ત્યારે મતલબ દેવું છે ખરું પણ હજી આપણે ચૂકવ્યું નથી પણ શું ભવિષ્યમાં ચૂકવવું નહીં પડે ના ચૂકવવું તો પડશે જ પણ મારું કહેવાનું એ થાય છે કે હજી નોંધવાના બાકી છે તો આને તમે શેમાં ગણશો ફાયદામાં કે નુકસાનમાં નુકસાન જ છે બરાબર તો નુકસાન થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર અને ફાયદો થાય ત્યારે જમા તો આ નિયમ પ્રમાણે જઈએ તો આમ નોંધમાં પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરવાનું થશે ઉધાર અને તે જે તે દેવા અથવા તો શબ્દ પ્રમાણે આપણે જઈએ તો ચૂકવવાના બાકી દેવા ખાતે જમા કરવાનું રહેશે આ 7મા ક્રમની આમ નોંધ હતી આગળ 8મો ક્રમ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે ત્યારે મતલબ એનો અર્થ એવો થાય કે માનો કે આપણે કોઈ દાખલો ગણી છીએ અને એની અંદર બધી આમ નોંધ થઈ ગઈ છે તો હવે છેલ્લું કામ શું કરવાનું સ્વાભાવિક છે પુનઃ મૂલ્યાંકન ખાતું તમે શું એવું સમજો છો ખાલી આમ નોંધ જ કરવાની છે ના પુનઃ મૂલ્યાંકનની આમ નોંધની સાથે સાથે પુનઃ મૂલ્યાંકન ખાતું પણ તૈયાર કરવાનું થશે તો જ્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે બનાવેલું હોય તો હવે સ્વાભાવિક છે એકાઉન્ટમાં આપણે કોઈ ખાતાઓ છે એ ખુલ્લા રાખતા નથી એને આપણે હંમેશા બંધ જ કરીએ છીએ તો તમને પ્રશ્ન થાય કે તો સર અહીંયા શું હવે આવશે પણ મારું કહેવાનું એ થાય છે કે જ્યારે આપણે કોઈ પણ ખાતું બંધ કરી ત્યારે એમાંથી 2 પરિણામ મળી શકે ક્યાં તો કે જો નફો થાય તો અને જો ખોટ થાય તો
હવે સ્વાભાવિક છે, અત્યારથી તો આપણે કંઈ કહી જ ના શકી. હું કે તમે ભગવાન તો નથી, હું તો નથી, કદાચ તમે હોય તો. પણ આ બે પરિસ્થિતિ આપણે વિચારી રાખવાની છે કે કદાચ જો નફો થાય તો શું આમ નોંધ થાય, અને જો કદાચ ખોટ થાય તો શું આમ નોંધ થાય. ફટાફટ જોઈએ શું કહેવા માંગે છે. હવે છેલ્લી બે આમ નોંધ છે. નફો થાય તો આ પરિણામ કોને મળશે? તો કે આપણે શરૂઆત કરેલી હતી ત્યારે હેડિંગમાં જ પેલી વાત આવેલી હતી કે ભાગીદારી પેઢીના ચોપડે છે એ આ બધી નોંધ કરવાની વાત થઈ છે. અને ભાગીદારી પેઢીનો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે જ વેચાય. તો આ જો નફો થયો હોય તો ભાગીદાર છે એના માટે આવક કહેવાય કે ખર્ચ કહેવાય? તો કે આવક. તો આ નફો કે ખોટ છે એ આપણે ભાગીદારો વચ્ચે વહેંચી આપવાના છે. તો આ નફો હોવાથી ભાગીદારોની રકમ મળે છે એટલે એના માટે આવક થાય, એટલે ભાગીદારોના મૂડી ખાતે આપણે જમા કરવું પડે. એટલે આની આમ નોંધ આવી બનશે. જો વિદ્યાર્થી મિત્રો કઈ આમ નોંધ બને છે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરવાનું થશે અને તે ભાગીદારોના મૂડી ખાતે જમા કરવાનું રહેશે. મેં અહીં કારણ કીધું શા માટે આપણે ભાગીદારોના મૂડી ખાતે જમા કરવાનું છે. બહુ સ્પષ્ટ વાત છે કે પેઢીમાં આ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરતા શું મળ્યો? નફો. નફો ભાગીદાર માટે આવક, એટલે એના મૂડી ખાતે આપણે શું કરવાનું? જમા. તો તરત જ હવે તમારું મગજ પાછું ચાલતું હોવું જોઈએ, બરાબર? કારણ કે તમે ક્યારના વિડીયો જોવો છો, કેટલી વાર આમનો જોવો છો, તો હવે આના ઉપરથી આ આમનો તમને બનાવતા આવડી શકે? તો સ્વાભાવિક છે, નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરીને ભાગીદારોના મૂડી ખાતે જમા કરતા હતા. તો ખોટ થાય તો એ ભાગીદારો માટે નુકસાન કહેવાય. નુકસાન થાય ત્યારે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવું પડે અને વૈધું ઈ કોણ? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરવું પડે. આ છેલ્લી આમ નોંધ થવાની હતી. વિદ્યાર્થી મિત્ર ખાસ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી એટલે બંને આમ નોંધ થાય એવું જરૂરી નથી. બેમાંથી એક જ આમ નોંધ થશે. પણ કઈ આમ નોંધ થશે એના આધારે આપણે આ અગાઉથી વિચારણા કરી લીધી કે નફો થાય તો આ આમ નોંધ કરવી, ખોટ થાય તો આ આમ નોંધ કરવી. હવે છેલ્લી વાત, બધી આમ નોંધ આપણે કરી લીધેલી છે. હવે તો કે કોઈ પણ આમ નોંધનું ફોર્મેટ હોય એ જ્યારે આપણે છેલ્લે ક્લોઝ કરી ત્યારે અહીં ઉધાર જમામાં જેટલી રકમ આવેલી હોય તે રકમનો આપણે શું કરવો પડશે? કુલ સરવાળો. આ કુલ સરવાળો છે એ અહીં કરી અને પછી જ આખું ફોર્મેટ ક્લોઝ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો જેટલી પણ આમ નોંધ છે એ ન સમજાય હોય, બરાબર, તો વિડીયો છે એને 2-3 વાર રિપીટ કરી બરાબર ચોપડાઓમાં નોંધી અને પાકી કરવા નમ્ર વિનંતી છે. થોડીક વાર એવું લાગશે કે ભાઈ આમ નોંધ આવડે છે નથી આવડતી, પણ જો એક વાત સમજાઈ ગઈ મગજમાં તો આમ નોંધ જરા પણ અઘરી છે જ નહીં. થોડુંક મગજ વાપરવાની જરૂર છે. હવે તો કે આમ નોંધ ને લગતી બધી થિયરી પૂરી થાય છે. હવે જ્યારે આના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે આ દાખલાઓ, આ જે થિયરી છે એના દાખલાઓ તરફ આગળ